કચ્છના અડગ અને રહસ્યમય પર્વતો વચ્ચે એક એવું સ્થાન છુપાયેલું છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ફરી એકવાર સૌ કહાનીઓ કચ્છનીમાં આજે હું લઈ આવ્યો છું તમને કેશવનનગર ગામે, જેની નજીક હબાઈ પર્વતોના ખોળામાં, જ્યાં આવેલી છે નાગા સાધુ માયાગઢ સ્વામીની પ્રાચીન ગુફા. અને આપણે પહેલાં પણ લોડાઈ ગામના તળાવની કહાનીમાં જેનો ઉલ્લેખ કર્યો છે, એ જ સાધુએ અહીં ઘોર તપસ્યા કરી હતી. આસપાસ શાંતિ, એકાંત અને પહાડોની ગોદ, સાધનાના માટે સંપૂર્ણ જગ્યા. યુગ બદલાયો, લોકો બદલાયા, પણ આ ગુફા આજે પણ એ જ રહસ્યમય રીતે ઊભી છે. જ્યારે હું પહેલીવાર આ ગુફા સુધી પહોંચ્યો ત્યારે પર્વતો વચ્ચેનો રસ્તો જ એક અલગ અનુભવ હતો. પવનનો સોર, સૂકા પાનની ખખડાટ અને આસપાસની નિર્જનતા, જાણે કોઈ પ્રાચીન કથા જીવંત થઈ રહી હોય એમ લાગતું હતું. ગુફાના દ્વાર પાસે જ ત્રિશૂલના ચિહ્નો દોરેલા દેખાયા. એ ચિહ્નો જોઈને અંદર જવાની ઉત્સુકતા અને થોડી ગભરાહટ બંને અનુભવાઈ. જેમ જેમ અંદર પ્રવેશ કર્યો, ઠંડક અને અજીબ શાંતિએ ઘમનને ઘેરી લીધો. જમીન પર સાપની કાચરી પડેલી, જાણે અહીં હજુ પણ કોઈ અજાણી હાજરી હોય. થોડું આગળ વધતા પ્રાણીઓના હાડકાના અવશેષ દેખાયા. શાહુડીની સૂઈ, દિવાલો પર અજબ પ્રકારના કરોડિયા, ઉપર લટકતા ચામાચીડિયા, દરેક વસ્તુ આ જગ્યાને વધુ રહસ્યમય બનાવતી હતી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે સમય અહીં અટકી ગયો છે. કદાચ વર્ષો પહેલાં અહીં સાધનામાં લીન કોઈ સંત બેઠા હશે, ધૂણી પ્રગટાવી હશે, અને આજે એની ઊર્જા અહીં મહેસૂસ થાય છે. આ ગુફા માત્ર એક પ્રાચીન સ્થાન નથી, આ છે કચ્છના ઇતિહાસ, અધ્યાત્મ અને કુદરતી રહસ્યોનો સંગમ. શું તમે આવી રહસ્યમય જગ્યા પર જવાની હિંમત કરશો? કમેન્ટમાં લખો.